ત્યાર પછી પાર્વતીજીની ભૂમિકામાં છે વેશભૂષામાં છે સાક્ષીબેન, હનુમાનજી બનીને આવે છે ઋષિતાબેન, बजरंग बली तोड़ दे दुश्मन की नली। बोलो बजरंग बली की। व्यवस्थित गदा राखो बेन। चलो बजरंग बली की। त्यार पछी भोलानाथ शंकर भगवान बनीने आवे छे रोशनी बेन। हर हर महादेव। बोलो हर हर महादेव। डमरू उगाड़ो महादेव आया। त्यार पछी राणी बनीने आवे छे प्रियांशी बेन। भारतना रजवाडामां राणीनुं बहु महत्व हतुं। एम ज राज्य हालतुं, राणी कहेता एम ज। ત્યાર પછી લક્ષ્મીજી બનીને આવે છે સિયાબેન। લક્ષ્મીની બધાની જરૂર હોય ને। ત્યાર પછી નટખટ નંદકિશોર कानूड़ो बनीने आवे छे विधिबेन। चलो ने तालियों पे आपणे વધારીએ। कानूड़ानो जन्मदिवस आवे छे टूंक समयमां आवे छे ने। तो પછી ત્યાર પછી વિઘ્નહર્તા અને જેની પ્રથમ પૂજા થાય છે એવા શ્રી ગણેશ બનીને આવે છે નિહારિકાબેન। અહીં આગળ બેટા। ચલો જોરદાર તાળીઓથી। અને જો રાણી હોય તો રાજા પણ હોય તો आ विशाल जग विस्तारना राजाधिराज बनीने आवे छे मीराबेन। राजा ने मुगट ने कई छे नहीं, आ राज भांगी गयो लागे, रजवाड़ा वही गया। त्यार पछी જે આપણા પ્રભત્યામાં જેનું સ્મરણ આપણે કરીએ કે ઓલી ભોળી રે ભરવાડણ હરીને વેચવાય નીસરી, એવી ભોળી ભરવાડણ બનીને આવે છે ભૂમિબેન અને આશાબેન બંને। વાહ ખૂબ સરસ। જમી અને કાપડું એ આપણા આ ભરવાડના બહેનોનો એક આપણો ભાતીગળ પોશાકમાં સજીને બંને બહેનો જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। અને જ્યાં ગણેશજી હોય ત્યાં સાથે રિદ્ધિ સિદ્ધિનો પણ વાસ હોય, તો એવા રિદ્ધિ સિદ્ધિ બનીને આવે છે કાવ્યાબેન। खूब सरस। અને આપણા બાળ ગીતમાં છે પરીઓના દેશમાં જવાની વાત। તો આપણે પરીઓના દેશમાં નથી જવું, પરી જ આપણી સામે આવી જાય છે, તો પરી બનીને આવે છે પરીબેન।
અને આમ ફરી સરસ મજાના હાથ હલાવતા હલાવતા આપણી સામે આવશે અને એના હાથમાં જાદુ ફળી છે. ત્યારબાદ આપણા દેશમાં પહેરવેશની જે વિવિધતા છે તેમાં જુદા જુદા ધર્મ અને જ્ઞાતિ પ્રમાણે પણ આપણે પહેરવેશ છે અને એ મુજબ આપણે એને ઓળખીએ છીએ. તો ધોરખામાં આવે છે સાહેદાબેન. અને જેના થકી આપણે અહીંયા અત્યારે સરસ મજાનો પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ અને આખા દેશની અંદર આપણે આરામથી હરીફરી રહ્યા છીએ કોઈ ચિંતા વગર. અને જે આપણી સરહદોનું રક્ષણ કરે છે તેવા આપણા આર્મીના જવાનો બનીને આવે છે ઝેબાબેન અને આસ્થાબેન. જોરદાર તાળીઓ કે આર્મી જવાનોના કારણે આપણે અત્યારે સુરક્ષિત બેઠા છીએ કે જે આપણી સરહદોનું રક્ષણ કરે છે પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર. તો આવા આર્મી જવાનો માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આ બધાની જ પ્રગતિમાં જેની મુખ્ય ભૂમિકા છે, જેના થકી દરેક વ્યક્તિ સતત આગળ વધતો રહે છે, એવા એક શિક્ષકની ભૂમિકામાં આવે છે પ્રગતિબેન. વચ્ચે વચ્ચે બેન પેલા વચ્ચે ઉભું. હા ચાલો. આપણા જીવનમાં શિક્ષકનું ઘણું મહત્વ હોય છે. આપણી સારી બાબતો અને ખરાબ બાબતોને ધ્યાન દોરનાર એ શિક્ષક માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. અને ત્યારબાદ જેની ભૂખ તળે આપણે રહેતા હોઈએ, તેના વિચારોથી આપણું જીવન ઘડાતું હોય, જેની છત્રછાયામાં આપણો ઉછેર થયો હોય, એવા આપણા કુટુંબના મોભી એટલે કે ડોશીમાં એ બનીને આવે છે નિયતિબેન. તો બાને આપણે જોરદાર તાળીઓથી વધાવી. આ યંગ ડોશીમાં આમ ઝૂકી ચાલવું પડે ને. ચાલો તો આપણા વડીલને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને અંતમાં તમામ વિદ્યાર્થીઓ કે જુદી જુદી વેશભૂષામાં આપણી સામે આપણા ભારતીય સંસ્કૃતિને આપણે ઉજાગર કરે છે, તો તમામ માટે જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓ જોરદાર એટલે વરસાદ થવો જોઈએ. બંધ કરી દે આપી દો.